જો આમ વ્યૂ જો ઉડન ખટોલાનો આવો કઈ આ વ્યૂ લે આમાં વીક લાગી છે નીચે જો ખાલી એક વાર અલા ભાઈ મને વીક લાગી છે ઓય માસા હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે છે આપણો આબુમાં ત્રીજો દિવસ અને સવારમાં વાગ્યા છે અત્યારે 10 અને આવી ગયા છે અહીંયા નાસ્તો કરવા. અહીંયા ગાંઠિયા મંગાવ્યા છે, ઉપમા મંગાવ્યા છે અને નાસ્તો કરી છે અહીંયા. અને આ હોટલમાં બેસ્ટ વસ્તુ એક લાગી હોય ને તો આપણને તો કે અહીંયા બેસીને નાસ્તો કરવો અને સામેનો વ્યૂ જોવો. આ જે ફિલિંગ છે ને બહુ તાકાતવાળી ફિલિંગ છે અને વ્યૂ પણ સારો આવે છે અહીંથી. એટલે આ વસ્તુ હોટલમાં એક આપણને મજા આવી છે. અને અત્યારે નાસ્તો કરી લે પછી અંબાજી બાજુ જવાનું છે આપણે. અત્યારે અમે આબુની માર્કેટમાં આવ્યા છીએ થોડીક ખરીદી બરીદી કરવા. અહીંયા ખરીદી બરીદી કરી છે અને પછી અંબાજી માટે અમે ટ્રાવેરા બુક કરી છે. એ આવશે એટલે પછી જાશું અંબાજી. આપણે ગાડીમાં બેસી ગયા છીએ, આપણી ગાડી આવી ગઈ છે અને હવે જાય છીએ અમે આબુ રોડ સ્ટેશને અને ત્યાંથી જઈશું અંબાજી. આબુ રોડ ઉપર પહોંચી ગયા છીએ અને આપણે આ ટાવેરા બુક કરી છે અને અહીંથી જવાનું છે આપણે અંબાજી. અને અંબાજી ને ગબ્બર પર્વત એસી વાળો બેસી ગયા એ ગાડીમાં. હરિભાઈ ને સંજયભાઈ આગળ બેઠા છે, હેમાંશુ હર્ષ્યો અને આપણા બે લંગડા બે પાછળ બેઠા છે. લવ યુ ગાઈસ. આયો તો ગાઈઝ અત્યારે અંબાજી પહોંચ્યા છે અને અંબાજી જાય છે દર્શન કરવા માટે. અને ગાઈઝ અહીંયા ફોન જમા કરી લેવાનો હોય છે આવશે નહીં. ફોન ને બૂટ જઈએ અંદર અમને. ગાઈઝ અમે અંબાજી માતાના દર્શન કરી લીધા છે અને હવે જઈ રહ્યા છીએ ગબ્બર પર્વત ઉપર. ત્યાં દર્શન કરશું અમે. અત્યારે અમે પહોંચી ગયા છીએ ગબ્બરે અને ગબ્બરે અત્યારે લાઈનમાં ઊભા છે ઉડન ખટોલાની. આપણે જવાનું છે ઉડન ખટોલામાં કેમ કે બપોર જાતી છે અને કોઈ ચડી શકે એમ છે નહીં. એટલે ઉડન ખટોલામાં જાવ અમે ગબ્બર અને આપણે છોકરાઓ. હેલો ઉડન ખટોલામાં અને હર્ષ્યો રોનકો અને ઓલો ગેંડો આપણા ત્રણેય જણા બેસી ગયા ઉભા ચારે હમણાં જાવ અમે ગાઈઝ હું સનલો હરિયો અને હેમાંશુ એકમાં બેઠા ગાડી ઉપડી ગઈ અને આ તણે પહેલી વાર બેસે ઓલામાં ઉડન ખટોલામાં. જો આમ વ્યૂ જો ઉડન ખટોલાનો આવો કઈક આ વ્યૂ લે આમાં વીક લાગી છે લીંડા ન પડી જાય ભરી ન મૂકતા મને તો એમ લાગે ભાઈ એક જ વારમાં. અને આની ફાટી ગઈ હવે. નીચે જો ખાલી એક વાર અલા ભાઈ મને વીક લાગી છે ઓય માસા સાચી ભાઈ આયા વીક લાગી જો ગાઈસ વ્યૂ જોવો તમે ખાલી અહીંથી. ભાઈ મને બીક લાગે ભાઈ ઊભી રાખો ભાઈ. અહીંયા અંબાજીએ દર્શન કરી લીધા છે ગબ્બર પર્વતે અને આમ જો વાંદરા કેવા બેઠા છે. અહીંયા એક બેઠા છે, અહીંયા 3-4 બેઠા છે. જો કેવા વાંદરા બેઠા છે નાના નાના. જો બચ્ચું એક છે અહીંયા, આની પાસે એક બચ્ચું છે. જો છે અત્યારે સામે આમ ધજા બદલાવે છે. તમે દર્શન કરી લ્યો ધજાના.
અંબાજી માતાના દર્શન કરી લીધા છે અને હવે જાય છે પાછા નીચે અને હવે પાછા જઈશું ઘરે. આ ટ્રીપનો હવે થોડોક જ ટાઈમ છે. આવતા રહ્યો એમ તો કરવા નીચે રહો દાંત કાઢતા થાય કેમ એવું કર હાલે હાલે વિડિયો ચાલુ છે તો કે એ માં માતાજી ભાઈ ઓય નીચે ઉતારો આ બીક લાગી હે યાર એ ખડખડ થઈ ગયો ભાઈ આ રોપે ની પેલી મોજ બીક લાગે બીજી મોજ કરી આ ગર્લફ્રેન્ડ ભેગી કઈ મોજ? એ રોપે માં તારો બાપ બધું ન હોય આ મહેમાને ના પાડી હતી બેવાની તોય બે બધું વ્લોગમાં આવે હો. આ બીક લાગે આ માસા ગાડી કાઢો આ ઢીંગલી જો આ ઢીંગલી જો ચોટી જ ગઈ હતી આને. હાય કર દે સમજો. તમારું નામ? તારું નામ શું હે? ઝાપટ મારી લીધી ઝાપટ માર લે. નહીં હાથે ના માર દીદી માયરી જો માયરી. બસ 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 બસ. રોનકભાઈ આ ઢીંગલી આને ફોટો પાડી લીધો હે. ટાટા સી યુ. હાલો આવજો. ઓલી જો છોકરી એને રોનક ને જવા નથી દેતી અને કે પૈસા દો પૈસા. જવા જ નથી દેતી. જવા જ નથી દેતી જો. સમજો કેવી જીદ કરે જો. એલા એ એમ નો માને. રોનક મૂકી દે તો. અત્યારે અમે ગબ્બરેથી દર્શન કરીને નીચે બેઠા છીએ અને ગબ્બર પર્વતનો કંઈક ઇતિહાસ જાણવા મળ્યો છે અમને. અહીંયા માતાજીનું સ્થાન કઈ રીતના સ્થાપના થઈ હતી ને બધું. એ સ્ટોરીમાં એવું છે કે અહીંના એક રાજાએ તેમના માતાજીને આબુથી અહીં બોલાવ્યા હતા અને તેમની એક છે એની સ્ટોરી હું તમને એક નવા વિડીયોમાં કહીશ. અને જમી કાઢીને આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશન અને હવે આપણે ટ્રેન પકડવાની છે. અને આ હેમાંશુ ને હરિભાઈ જો મશીનમાંથી ટિકિટ કાઢે છે અને હવે આપણી ટ્રેન આવવામાં તો હજી વાર છે 5-10 મિનિટની. ટિકિટ લઈ લીધી છે. હવે જઈએ છીએ ટ્રેનમાં બેસીશું અને 3 નંબર પ્લેટફોર્મ પર આવવાની છે. આપણી ટ્રેન આવી ગઈ છે દિલ્હી સરાય. પોરબંદર ટુ દિલ્હી સરાય અને આપણો ડબ્બો છે S2. તો ગાઈસ ફાઇનલી આપણે ટ્રેનમાં બેસી ગયા અને ટ્રેન આપણી નીકળી ગઈ આબુથી. વાગ્યા છે 12 અને અમે ટ્રેનમાં બેઠા છીએ. નીંદર કોઈને આવતી નથી એટલે બધા પત્તે રમી હતી બધા અમે. ખાતું નથી હોય એવું કે અને આ પબજી રમે અને અમે ખાચું નહીં પૈસાવાળું નહીં સાદું જ રમી હતી ખાલી ટાઈમ પાસ માટે. તો ફાઇનલી ગાઈઝ આપણી ટ્રીપ પૂરી થઈ ગઈ છે અને આપણે પાછા રાજકોટ આવી ગયા છીએ અને રાતના વાગ્યા છે 3:30 અને જાય છે પાછા ઘરે. અને તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા હોય ચેનલમાં. મળીએ નવા વ્લોગમાં. બધાને જય શ્રી રામ. ત્યાં લગીને